Any cardiac surgery, it can be done in a two ways. One is the open heart surgery, which is traditional conventional surgery, and second part is keyhole minimal invasive cardiac surgery, which is shortly form known as a MICS, minimal invasive cardiac surgery. બંનેને આપણે અગર કમ્પેરિઝન કરીએ તો ઓપન હાર્ટ સર્જરી અને કીહોલ સર્જરી વચ્ચેના બેઝિક ડિફરન્સ શું છે કે ઓપન હાર્ટ સર્જરીની અંદર અમે જનરલી વચ્ચેનું જે મેઇન સ્ટર્નલ બોન હોય એ સ્ટર્નલ બોનને વચ્ચેથી ડિવાઈડ કરીને ચેસ્ટ ઓપન કરી દેતા હોઈએ, પછી આખી સર્જરી પરફોર્મ થાય. જ્યારે સેમ સામે કીહોલ સર્જરી છે. કીહોલ સર્જરી હું જનરલી છાતીના લેફ્ટ સાઈડ યા રાઈટ સાઈડ પર નાનો 3 થી 4 સેન્ટીમીટરનો ઇન્સિઝન મૂકીને આખી સર્જરી પરફોર્મ કરતો હોઉં. હવે બંને વચ્ચેના બેઝિક ડિફરન્સ તમે જુઓ, ફાયદા અને ગેરફાયદા. ઓપન હાર્ટ સર્જરીની અંદર જ્યારે ઓલ્ડ એજ પેશન્ટ હોય, ડાયાબિટીક પેશન્ટ હોય, એટલે આ બધા પેશન્ટની અંદર એક ઇન્ફેક્શનનું રિસ્ક રહેતું હોય, બીજું એક બ્લીડિંગ થવાનું જોખમ રહે, ત્રીજું એક સ્ટ્રોક એટલે કે પેરાલિસિસનું રિસ્ક રહેતું હોય, અને ચોથું લંગ ઇન્ફેક્શન, કેમ કે આખી ચેસ્ટ ઓપન કરી દઈએ એટલે આ બધા કોમ્પ્લિકેશન થઈ શકે. આ બધા જ કોમ્પ્લિકેશન કીહોલ સર્જરીમાં બહુ જ મિનિમમ હોય. પાંચમી વસ્તુ, ઓપન હાર્ટ સર્જરી કર્યા પછી છાતીને સૌથી ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન જે પેશન્ટને નડતું હોય એ સ્ટર્નલ કોમ્પ્લિકેશન, મતલબ બોન રિલેટેડ કોમ્પ્લિકેશન. કેમ કે છાતી કટ કર્યા પછી છાતીને આપણે સ્ટીલના વાયરથી બંધ કરતા હોઈએ. આ વાયર દર્દી જીવે ત્યાં સુધી એની છાતીમાં રહે, અને શરૂઆતના 1.5 મહિનામાં છાતી ઉપર કોઈ પણ દબાણ આવે, માન લો કે સડનલી કંઈ વેઇટ ઉચકી લીધું, જોરથી 2-4 વાર ખાંસી ઉધરસ કરી લીધી, બોન જે જોડેલું હોય હલી જવાની શક્યતા રહી. ક્યારેક વાયર લૂઝ થઈ જાય, વાયર કપાઈ જાય, ચેસ્ટ ઓપન થઈ જાય, પેશન્ટને ઓપરેશનમાં લઈ જઈને ફરીથી અમારે વાયર ટાઈટ કરવા પડે, ચેસ્ટ બંધ કરવી પડે. આવું 100માંથી 4-5 ડાયાબિટીક પેશન્ટમાં હંમેશા થતું. કીહોલ સર્જરીમાં ફાયદો જે છે કે આમાં કોઈ જગ્યાએ છાતીનું હાડકું ક્યાંય કટ કરવામાં નથી આવતું, એટલે જે બોન રિલેટેડ કોમ્પ્લિકેશન હોય આની અંદર પ્રેક્ટિકલી 0 થઈ જાય. બીજું, ઘણા પેશન્ટને 3 મહિના, 6 મહિના, 8 મહિના સુધી ક્રોનિક બોન પેઇનની કમ્પ્લેન્ટ રહેતી હોય ઓપન હાર્ટ સર્જરીની અંદર. જ્યારે કીહોલ સર્જરીમાં બીજા કે ત્રીજા દિવસે ઘણા પેશન્ટને ખબર નથી હોતી કે એનું બાયપાસ સર્જરી થઈ.